રાજકોટમાં ફાયરિંગના બંને ગેંગના વધુ 3 આરોપીની ધરપકડ. એસઓજી ટીમે મોહસિન ઉર્ફે ભેંસને રિવોલ્વર અને ખાલી કાઠી સાથે ઝડપી પાડ્યો. હથિયાર સપ્લાય કરનારને પણ અને પેંડા ગેંગનો સાગરીત નીતિન ગઢવી પણ ઝડપાયો. કચ્છના દયાપર રેન્જમાંથી ઝડપાયા 3 શિકારીઓ. કોરિયાણી ગામે સસલાનો શિકાર અને સાંડને નુકસાન કરવાનો ગુનો દાખલ. ત્રણેય સામે વન્ય પ્રાણી અધિનિયમ મુજબ કાર્યવાહી. સુરતના સાયણમાં લિફ્ટ તૂટતા 2 યુવકોના મોત. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લિફ્ટમાં બેસેલા 2 યુવકો સાથે બની દુર્ઘટના. માલ ચડાવતા સમયે લિફ્ટ તૂટી જતા ગંભીર ઇજાના કારણે 2 યુવકના મોત. રાજકોટના પુષ્કરધામ રોડ પર અકસ્માતની ઘટના. જીકે ચોક પાસે કાર ચાલકે 2 વ્હીલર ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. વાહન ચાલકને પહોંચી ઇજા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. સુરતના કામરેજના વલથાણા નહેર પર અકસ્માત. સુરતથી આવી રહેલી કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. કાર વલથાણ નહેરમાં ખાબકી. કારમાં સવાર 4 લોકોને કારના કાચ તોડી બહાર કઢાયા. બાઇક ચાલક સારવાર હેઠળ. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત. ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાતા એકનું મોત. ઇકો ચાલકનું મોત અને કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇકો કારનું ટાયર ફાટ્યા બાદ ડિવાઈડર સાથે ટકરાઈ હોવાની ચર્ચા. પંચમહાલમાં હાલોલ એમજી ચોકડી નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત. બાઇક સવાર 3 યુવકોમાંથી 2 યુવકના ઘટના સ્થળે મોત. એક ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. વડોદરાના ફતેગંજ બુલ સર્કલ પાસે ગટર લાઇનમાં આગની ઘટના. ગટર લાઇનમાં આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ થયો. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત.